હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારો બોમ્બે જવાનું નથી તો પેકિંગ કરી દીધું. મારું પેકિંગ તમને બતાવું. જો સિંગલ મેન જતું હોય ને બહાર, શું હોય જુઓ. તારી તો ખાલી એક બોટલ ભરીને રાખી છે, બરાબર. મોજા તો અત્યારે પહેરવાનો છે. આ નાઇટી માટે રાત્રે પહેરવા માટે આ ટી શર્ટ, આ મારું ટ્રેક પેન્ટ, અને આ લીધો છે 400. અને આ છે ખાલી બેગ. એની અંદર મેં ઇયરફોન લીધો છે, મને પાવર બેંક લીધું છે, બસ આટલું. અને તમે ખાલી વિચાર કરો, જો ફેમિલી હંગાતું હોય તો શું કેટલા પોટલા ભેગા થાય. સિંગલ માં ડબલ માં ફેરવું હોય ને, તમારે તો પોટલા લઈને ઉપડી જવું. મારે તો એ કેવું છે, જે બધું ચલાવી લેવાનું, મારે પૂરી કરી લેવાનું, ફટાફટ જવાનું, ફટાફટ આવવાનું. નવા ધોવાનું નહીં એક દિવસ. ત્યાં નવા ધોવાનું નહીં. અને ત્યાં બોમ્બે હતો ને નોર્મલ ટેમ્પરેચર છે, ઓલવેઝ રહેતું હોય છે, જ્યાં ઠંડી નથી લાગતી. એટલે બધું લેવું પડે, દવા લેવી પડે, એક્સ્ટ્રા કપડા લેવા પડે. ખાલી લોકલ આટલાથી આટલા અંબાજી જવાનું હોય તો એ નહીં બેગ. અરે પાસે ડેકી ભરાઈ જાય અમારે તો, બોલો. છોકરા ક્યારે બીમાર થાય કઈ નક્કી ના હોય. અને બીજી વસ્તુ કે આપણે ઓફિશિયલી તો કેમેરો ચેન્જ કરી નાખું. આપણે ઓફિશિયલી જે ઇન્સ્ટાગ્રામની જે આઈડી ખરી મેં એક્ટિવેટ કરી નાખી છે. તો બે આઈડી છે, એક છે નેક્સા ક્લોથિંગ હોલસેલ. તમે ખાલી નેક્સા ક્લોથિંગ લખશો હોલસેલ તો આપણો વિડીયો આવી જશે. તો એને પણ સારો એવો પ્રેમ આપજો. પછી બીજી ચેનલ ચાલુ કરી છે વિશાલ મોદી વ્લોગ, જે વ્લોગ રિલેટેડ આવશે, બધી બહારની જે વસ્તુઓ બધી બતાવીશ હું, બરાબર. બાકી નેક્સા ક્લોથિંગની અંદર ઓનલી પણ બિઝનેસ પર્સન, બધા બિઝનેસના વિડીયો આવવાના છે. તો આ બે ચેનલને ખાસ યાર સપોર્ટ કરજો. તમને સ્ક્રીન પર બતાવી રહ્યો છું, ખાસ એને ફોલો કરજો. ફોલો કરજો. હા, બ્લુ ટિક માટે જી શક્કર. કામ એવું કરો કે ઇન્સ્ટાગ્રામ વાળા સામે ચાલીને બ્લુ ટિક આલે, પૈસાની લેવાની જરૂરત જ ના પડે. એવું આપણે પૈસાની વસ્તુ લેવાની કોઈ જરૂરત નથી. ક્યાં કે બબુ એ રમાડી રમે ભાઈ એક ઘરમાં તો જોવે, એક ઘરમાં તો જોવે. અને હું અત્યારે જઈ રહ્યું છું, તો તમારા મારા એક મિત્રને ફોન કરી દઈશ. હું લેવાનું છે કચરિયું, બરાબર છે. કારણ કે આપણે આપણા જગ્યા સેન્ટર ઉપરથી કોઈ વસ્તુ કોઈ ફેમસ હોય અને બીજી જગ્યાએ જવાનું હોય તો એ લોકોને ભાવતી હોય, એ લોકોને કંઈક ખવડાવવું હોય તો કંઈક આપણા એરિયામાં કંઈક ફેમસ હોય એ લઈને બધા આપણે જતા હોઈએ છીએ. એટલે હું પણ લઈને જવાનો છું, બરાબર. એનો પણ વિડીયો હું ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે હું મૂકવાનો છું. તો ફટાફટ ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો જોઈ લેજો, લાઈક કરજો, ફોલો કરજો, અને બધાને શું કહેવાય ને, બધાને એને બોલા બધાને એને શેર કરજો. હા, શેર કરજો. બધું ઇન્સ્ટાગ્રામ પર બીજું તો વોટ્સ નહીં આવતું ને, શેર કરી નાખજો. અને હા, સબસ્ક્રાઇબ ને ફોલો કરજો. એક બેન મળ્યા હતા કે હું તમારી ચેનલ રોજ ફોલો કરું છું. બધું બેન ના કરતા, એક જ વખત ફોલો કરજો, નકર વોટ મારો કેન્સલ થઈ જશે. રોજ ફોલો કરો, રોજ સબસ્ક્રાઇબ કરો. હા, લાઈક કરો બરાબર છે, કોમેન્ટ કરો બરાબર છે, પણ રોજ છે ને સબસ્ક્રાઇબ બટન દબાવવું નહીં. આજે સબસ્ક્રાઇબ કરશો અને પછી કાલે અનસબસ્ક્રાઇબ કરશો, પાછા સબસ્ક્રાઇબ કરશો. યુટ્યુબ વાળો કન્ફ્યુઝ થશે, ભાઈ એકના આઈડી રોજ સબસ્ક્રાઇબ કરે છે, અનસબસ્ક્રાઇબ કેમ આવું કરે છે? આવું લોકો જોડે થાય છે, એટલે હું તમને કહું છું, બરાબર. એની થોડી ચા હું પીતો જઈશ, કારણ કે ચા બન એટલે થોડું કે ગેસ તો ફૂલ કર. मेरी पनवेल निकल जाएगी, मेरी पनवेल निकल जाएगी. ઓકે, હું તમને છે ને કાલે હું શેમ્પુ બતાવવાનું પણ થોડું રહી ગયું છે, તો રાત્રે તો મને યાદ કરજો, બરાબર. યાદ કેવી રીતે કરશો તમને ખબર જ છે, પણ જો કે હું મહેસાણા હોઈશ તો બરાબર. અને હજુ મારું બોમ્બે જવાનું ફિક્સ પણ નથી, બરાબર. આ તો બધી તૈયારી કરીને બધું જઈ રહ્યો છું. પાછા આવે કઈ નક્કી ના કહેવાય. ગબડીઝ બેક પણ હોઈ શકે, બરાબર. સન્ડેનો ટાઈમ એટલા માટે મેં પાસ કર્યો છે કે ભાઈ બીજું આપણે ધંધાદારીનો જો કોઈ ટાઈમ હોય તો આપણે બગડે નહીં, બરાબર. ત્યાં સન્ડેનું ત્યાં માર્કેટ ચાલુ હોય છે, એટલે ફેક્ટરી ત્યાં ચાલુ હોય છે, એટલે મારા ફેક્ટરીમાં 10-15 મિનિટ એનો પણ તમને વિડીયો બતાવીશ, જોતા રહેજો. જોવું છો મારા પહોંચાય છે, રથ પહોંચે છે કે નથી પહોંચતો. બાકી રથ આપણો અમદાવાદનો કાલે રથ જે ખરો ને ત્યાં પહોંચવાનો જ છે. 22 તારીખે બધાએ જય શ્રી રામ કરવાનું છે. અને દિવાળી તો અમે મનાવવાના છીએ, તમે મનાવવાના છો? જો મનાવવાના હો
તો ખાસ કોમેન્ટ કરી નાખજો તમે લોકો શું શું તૈયારી કરી છે. શું કેવું રુચિતા? અમારે તો થોડો ફટાકડાનો સ્ટોકે પડ્યો છે. દીવાઓથી શણગારવાનું પણ છે, પ્લસ લાઇટનું પણ ડેકોરેશન કરવાનું છે. જય શ્રી રામ, જય શ્રી રામ. એ સરસ મજાની ચા પીવું અને પછી ગાડી લઈને નીકળું ફ્લાઇટમાં નહીં. ક્યાં ટ્રેન આવી? ધનુને ટ્રેન જોવી બહુ જ ગમે છે. સરસ ટ્રેનમાં જાય ને મારા ત્યાં આગળ બધી એમાં ગાડીઓ ભરેલી છે. ચલો ઉતરો, ચલો દાદા આવી ગયા. ચલો તમે કીચી કરો, કીચી બહુ એમ ને અહીંયા આવી બોલો ફ્લાઇંગ કિસ કરીને જઈ. બાય બેટા, જેમ બે. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ભીંડા બટાકા બનાવું, પણ ભીંડા બટાકાની અલગ રેસીપી બતાવું તમારી સાથે શેર. દર વખતે હું તળીને બનાવતી હતી. આ વખતે બટાકાને મેં બોઇલ કરી લીધા છે. પાતળા સુધારી 2 સીટી મારી દીધી છે. પહેલાં આપણે મેથી, લસણ અને લીલા મરચાં, ભીંડામાં મેથીનો સ્વાદ ખૂબ સારો આવે છે. ડાયરેક્ટ આપણે પહેલાં ભીંડા નાખી દઈશું. બટાકા આપણા બોઇલ છે એટલે હવે પહેલાં બટાકા નહીં તળીએ, ડાયરેક્ટ ભીંડા નાખીને આપણે સરસ શેકી લઈએ. એના પર પાણી ના વળે એટલા માટે આને ભીંડાને આપણે થોડા ઢાંકીએ નહીં, ખુલ્લા જ રાખીશું એટલે બધું એનું પાણી પહેલાં સુકાઈ જાય. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હિંગ, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, 2 લીલા મરચાં નાખ્યા છે, 1 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ અનુસાર. સરસ મસાલો આપણો થઈ ગયો છે. હવે આપણે એને ઇલેક્ટ્રિક સગડી પર મૂકી અને ધીમા તાપે એને થવા દઈએ. પછી આગળ આપણે બટાકા નાખીશું. અને હવે ઇલેક્ટ્રિક સગડી પર મૂકી દઈએ. આપણા ભીંડા મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. હવે જે બટાકા આપણે બોઇલ કરી રાખ્યા હતા, બટાકા અને ધાણા બંને આપણે અંદર મિક્સ કરી દઈએ. ક્યારેક આપણને મોડું થતું હોય તો આ રીતે પણ આપણે સબ્જી મસ્ત રીતે બનાવી શકીએ છીએ. આના અંદર મને સેજ હળદર ઓછી લાગે છે. સેજ હળદર નાખ્યા છે. દસ મિનિટમાં આપણી સબ્જી તૈયાર થઈ જાય. ક્યારેક આવું મોડું થતું હોય તો આ રીતે બોઇલ કરીને પણ આપણે સબ્જી સરસ બનાવી શકીએ. જોઈ શકો છો તમે, કહો છો ને 4 ફરી તેલમાં જ આપણું ફર્સ્ટ ક્લાસ સબ્જી તૈયાર થઈ જતી હોય. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. એનો રાત બેઠો તો ભૂખ લાગી. ઓહ વઘારવા જ જતી હતી દાળને. હવે રાતનું જોવાનું. સરસ સરસ. ચલો ભાઈ, મારે બોમ્બે જવાનું થયું છે કેન્સલ. અને મેં 1.5 કિલો કચુરી લીધું હતું. એમાંથી હા બેટા બોલ. બેગો ને આમ મારે 1.5 કિલોમાંથી એક તો 1/2 કિલો મારા જે લિફ્ટ વાળા જે અંકલ ખરા ને, જે રોજ મને ગ્રાઉન્ડ ફ્લોર થી 3જા ફ્લોર પર લઈ જાય ને, તે અંકલ માટે સ્પેશિયલ કચરું લીધું હતું. કારણ કે એમની એજ 65 પ્લસની છે અને 1 કિલો આપણે બોમ્બે લઈ જવાનું હતું.
તો 500 ઘરે લાવ્યો છું અને 500 આપણે એક સબસ્ક્રાઈબર મળ્યા હતા, તો 500 એમને આપ્યું. Instagram થઈ ગયું અને 500 એ આપણા ઘરે. એનું નામ હતું, એનું કાકાનું નામ હતું. એ બધું ના કહેવાય બેટા. એ બધા નામ ના કહેવાય. ચલો હવે અત્યારે શું બનાવવાનું? દાળ બાટી બનાવવાની છે. ધનીના હેતને રાખી દો પોળાઓના મારા બગુડિયાઓના, અને પછી સરસ વિડીયો શૂટ કરી દઈએ. આજે હા કેમ બે સીઝન ચાલુ થાય ને એટલે છોકરા તરત આમ બીમાર થઈ જાય. ભૂખ લાગી છે કાલ ત્યારની. હા 6 વાગે વગાડી દેવાનું. મમ્મી કે પીસા લાવો તો સવારનું ચલો પેલા ફ્રેશ થો. જો આ છે અમારી એક્સરસાઇઝ. પપ્પા હું બોડી કરું. બાપા ખબર આવી જાય. અહીંયા કેટલો ભાગ વજન વધાર. હા બેટા એમ ના કે મોજા ફાટી જશે. હમણાં જોડે મોજા લઈને આવ્યા તો મોજા ફાટી જશે. ઓય હા પપ્પા હું દીધું તારું. હા દુખ જો એ જુઓ જો બેટા એમ છે ને મોજા ફાટી જાય દીકા. બાબુ કે મસ્ત બેઠી છે ને. કેવી બેઠી છે? હવે તો મસ્તી કર્યા કરવાનો ટાઈમ જતો રહે. એનો પણ જતો રહે, મારો પણ જતો રહે. કિચનમાં કામે રહી જાય એ રીતે મસ્ત હવે મસ્તી કરીએ. રૂચિતા આવી રહી છે. ચલો ભાઈ દાળ બાટી રેડી. સરસ મજાની દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. દાળ પકડજે મૂકી બોલજો. ચા ચેક નાખ ને. થોડી પતલી દાળ હોય તો મજા આવે. જોજે તું. અને હું ખાઉં છું દાળ ભાખરી. બાટી મને ભાવતી નથી, ખાવું મને ગમતી નથી. બાટી બનાવી છો? હા જો આ બાટી. હા બેટા બોલ. તમે તો દાળ બાટી આપવા બહાર ખાવા ગયા હતા, તમને તો દાળ બાટી ભાતી હતી. ઘરે આવું દાળ બાટી બનાવી તો કે ઘરે નહીં ભાતી તો બહાર નહીં ભાવો. કેટલું બોલે બોલ કે બહાર તમે દાળ બાટી ખાધી ત્યારે ભાઈ હતી, હવે ઘરમાં તમને હું જોર આવે છે બોલ. ઊંધું છે બેટા. પપ્પાને ઘરની જ ભાવ, બહારની નહીં ભાવતી. હા સમજ્યો? નાટક કરે. હા નાટક. હા ભાઈ હું નાટક કરું. ભાઈ જે વસ્તુ આપણને જે ના ભાવતી હોય, મતલબ એવું નહીં બહારનું નહીં ભાવતી. બાના વાલી કરવા દે. હમણાં મમ્મીને ફોન કર્યો કે બા આયા. બાને રાહ જોઈને બેઠી હતી. બહુ મસ્ત ચટણી જોઈ આપલી તીખી તીખી છે. પાણી આવી જાય ને મસ્ત તીખી ચટણી એના ઉપર વેડવાનું ઘી. હા 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 મોજે મોજ. મોજે મો સિસ્ટમ. સિસ્ટમ હે ભાઈ સિસ્ટમ. ફોટો મારો. એ લગાઈ. લોગિન બ્લોગ ચાલુ છે. ચલો ભાઈ સરસ અત્યારે રૂચિતા સારી એવી એડવાઇસ આપી ગઈ છે. ધમાકેદાર. અને આપણી બે ઇન્સ્ટાગ્રામની જે આઈડી છે, એક છે ઓનલી હોલસેલ વ્લોગ, પછી બીજી છે વિશાલ મોદી વ્લોગ. આ બે આઈડીને ફટાફટ ફોલો કરી નાખજો. મેં સવારે એની ઓલરેડી ચર્ચા કરી દીધી બરાબર. તો પછી ફરીથી કહી રહ્યો છું, સારામાં સારો એવો પ્રેમ આપજો, ફોલો કરતા રહેજો. વિડીયો ગમે તો બધાને શેર કરતા રહેજો, બહુ મજા આવશે. અને પપ્પા ચમ હસ્યા તમે? એ સ્વામિનારાયણનો સત્સંગ સાંભળીને હશે. એવું છે? પપ્પા ત્યાં સ્વામિનારાયણ સત્સંગ સાંભળી રહ્યા છે. ખૂબ સારી વાત છે. કયા કોનો છે? જ્ઞાનેશ્વર સ્વામી કોણ છે? ના પેલા બીજા સ્વામી છે. તો એ ફટાફટ આપણી ચેનલને ફોલો કરજો. ઠંડી અત્યારે ખૂબ પડે છે. અઠવાડિયું હજી ઠંડી પડવાની છે. ખરેખર કાલે રાત્રે લગભગ 12 વાગે મારે પેલું તિજોરી નાખે સહેજ પગ ગળ્યો મમ્મી. બધું હોય ઠંડુ. તિજોરી ના મળવાથી ઠંડો પગ થઈ ગયો તમારે. ગજબ છે ભાઈ મારું.
હજી જુઓ બી ઠંડી તો નથી પડી. હું નહીં હવામાં કડાકા ભડાકા સાથે જો મને ઠંડી હો તો મને છે ને વધારે ઠંડી મને પહેલા લાગે તો બહુ જ લાગે ઠંડી. મારી ગરમી મને સહન થઈ જાય પણ ઠંડી સહન થતી નથી. અત્યારે જુઓ નોર્મલ ફ્રી કોમેન્ટ કરે વિશાલ ઘરમાં બેઠો તો બહાર જતો ખબર પડશે. સાચી વાત, બધું બંધ છે ઘરમાં, દરવાજા બધું બંધ છે એટલે ક્યાંથી ઘરમાં લાગે. પણ મને આજે લાગે છે એટલે મેં સ્વેટર પહેરીને બેઠી છું. સાંજની રસોઈ કોણ કરે છે તમને આજે ખબર પડી ગઈ ને? રુચિતા કરે છે. સાંજની રસોઈ એ કરે છે પણ શું ધનુ રડતી હોય ને એટલે વિડીયો નહીં બનાવી શકતી, એટલે મારું સવારનું એક જ સબ્જીનું હોય છે અને હું હવે સાંજે પણ એને થોડી હેલ્પ કરી અને પછી મોડાવું જઉં છું. માસી મુઠિયામાં બ્રેડનો ભૂકો કેવો લાગી? બહુ જ સરસ લાગ્યો, એકદમ પોચાને મસ્ત લાગ્યો. જેમ તમે સોજી નાખતા હોય એની જગ્યાએ આપણે બ્રેડનો ભૂકો નાખીએ એના જેવું જ કંઈક ટ્રાય કરતું રહેવાનું. હા બરાબર. અમારે તો ઓલું બ્રેડ થોડું રેસ્ટોરન્ટમાં હોય એટલે મમ્મી લાવે. આ તો મમ્મીએ કંઈક અખતરો કર્યો તો બરાબર કે લાવીને આપણે બ્રેડમાંથી કંઈક અલગ વસ્તુ બનાવવાનું ટ્રાય કરીએ તો બનાવ્યું મમ્મી એમ. તો કોઈકને જાણકારી મળે, તમારા ઘરમાં આવી બ્રેડ પડી હોય તો પછી એનો કંઈક સદુપયોગ કરીએ તેવી રીતે કોઈકને જાણકારી મળે. અને એકદમ પોચા અને મસ્ત મુઠિયા થયા હતા. તમે પણ ચોક્કસથી નાખજો. તમારે એવી બ્રેડનો જે કરવું હોય ને તો ઘણી આઈટમો થાય છે એના. એ બ્રેડ ક્રમ્સના અંદર તમે પૌવા નાખી અને થોડો બેસન નાખીને પુડલા પણ બનાવી શકો છો, કટલેસે બનાવી શકો છો, ઘણી બધી આઈટમો આપણે બનાવી શકીએ. અને બીજું એક કુલડી પીઝા પણ થઈ શકે. તમારી પાસે બધી જાતની મેયોનીઝ બધી પડી હોય અને ચીઝ ને બધું પડ્યું હોય તો કુલડી પીઝા પણ થાય એના. કુલ્લડ પીઝા. કુલ્લડ પીઝા. કુલ્લડ પીઝા. દિશાબેન લખી રહ્યા છે કે વિશાલભાઈ અમે કચ્છભુજ ફરીને આવ્યા, બહુ જ મજા આવી. 25 ફેબ્રુઆરી સુધી હોય છે. 100% બેન, પણ હવે તો પોસિબલ થાય એવું નથી કાંઈ કશે ફરવા જેવું. બધા પૂરાઈ ગયા, બધા પૂરાઈ ગયા છે. પૂરાઈ ગયા બધા પોતપોતાના ધંધા લઈને બેસી ગયા છે. છે. મહેસાણા હતો ને તો હું સમજો ને ફ્રી નો ફ્રી બી રહેતો હતો. ઉત્તરાયણ કરવી એ કાઠી પડવાની છે આ વખતે તો અમારે. બધાની ફેવરેટ ઉત્તરાયણ હવે થશે ભાવેશની કેફે પર. ત્યાં રોડ પર પતંગ ચગાવીશું ખરા. જય જલારામ. વિશાલભાઈ તમે મુંબઈ આવો છો તો ઘોડબંદર રોડ પર ટ્રાવેલ્સમાંથી ઉતરી ભીવંડી ખરીદી માટે આવો છો, ત્યાં જલારામ હોટલ છે. જમવાનું 100 રૂપિયામાં સરસ જમવાનું મળે છે. 100% બેન, હું ટ્રાય કરીશ. પરંતુ હું છે ને હું નાસ્તા પાણી થોડો વધારે કરું ત્યાંના, મજા આવી જાય. અમારા કોમ્પ્લેક્સમાં 20 રૂપિયાની મેદુવડા અને 20ની 6 ઇડલી આપે છે. એમાં સંભારો ના હોય, બરાબર, ચટણી હોય. હા સોરી, સંભાર ના હોય, બરાબર, ખાલી ચટણી હોય અને તીખી ચટણી હોય છે. બાકી બેસ્ટ હતી, મને બહુ મજા આવી. અને આજે કચોરી સમોસા વાળો ભાઈ, એની મેં કચોરી ખાધી, 20 રૂપિયા લીધા, પણ ખરેખર તબિયત ખુશ થઈ ગઈ. હું તો ભાઈ આવા દે, મજા આવી જાય. મારા બાજુમાં એક જે ભાઈબંધ છે ને એ ભાઈ સિંધી છે, બરાબર, હું એ ખાવાનો શોખીન, એ ભાઈ ખાવાનો શોખીન. પણ એ ભાઈને છે ને જમવાનો ટાઈમ છે 3 વાગે 4 વાગ્યાનો. એટલે હું જ્યારે 4:30 5 વાગે નાસ્તો મંગાવું ને, મને કે વિશાલ હાલ તો જમીન ઊભો થયો હું બધું, તારે ખાવી હોય તો ખા બીજી. બહુ મજા આવે નાસ્તો મારા કોમ્પ્લેક્સમાં આવે છે. જો હવે નેક્સ્ટ ટાઈમ આવો તો એનો વિડીયો બતાવીશ તમને, બહુ મજા આવે. 100% જલારામ હોટલમાં હું જો મેળ પડશે તો 100% હું જઈશ. કિચનમાં જે વિન્ડો છે ત્યાં પથ્થર નખાવી દો, માટલું અને બધું ત્યાં રહી શકે. એવું પથ્થર અમારે પણ એમાં પોસિબલ થાય એવું નથી. નહીં થાય ત્યાં વોશબેસ છે, હવે ત્યાં પથ્થર લગાવીએ તો માટલાના વજનથી પથ્થર નીચે પડી જાય. અને અમારા ડેગરો છે અને ડેગરાનો ઉપર ગળો છે, એ બે વસ્તુ પર ના રહી શકે. અને પનિયારા પર આપણે માટલું હોવું જરૂરી છે, ત્યાં આપણા પિતૃનો વાસ હોય છે. અને સવારે જે આપણે પાણી નાખીએ છીએ તે પનિયારા ઉપરથી લઈને જ નાખીએ છીએ, પછી પથ્થર ઉપર બધું આપણે મૂકી ના શકીએ. એટલે અમારી જગ્યાએ બરાબર છે. તમે કીધું એ બદલ થેન્ક યુ. બાકી બધું નાનું મોટું પરચુરણ જે કામ હતું બધું પતાવી અમે દીધું. ઘણું બધું નાનું મોટું કામ કર્યું, કારણ કે ભાવેશના ઓફિસમાં જે બધા લાકડા પડ્યા હતા એનું બહાર
ચંપલ બૂટ મૂકવાનું ખાણું તો બનાવ્યું હતું પણ એનું કબાટ હા કબાટ નહોતું બનાવ્યું, એનું ઉપરનો દરવાજો નહોતો બનાવ્યો, એટલે લાકડાનો સદુપયોગ કરીને બધું દરવાજો બનાવ્યો, એક બોક્સ બની આપ્યું, પછી ઇલેક્ટ્રિક સગડી મૂકવા માટે પણ એક સ્ટેન્ડ બની આપ્યું. એક હાલ તમને વિડીયો બતાવીશ. હા નાનું આમ તો ફર્નિચર કર્યું, વેસ્ટમાંથી બેસ્ટ કરાવ્યું છે. અમારા સામે જ રહે છે ભાઈ, એટલે બહુ માપના પૈસા લીધા અને વ્યવસ્થિત તમને કામ કરી આપ્યું. બગાસા શું કરું યાર. વિશાલભાઈ, હું અમેરિકાથી આવવાનો છું તમારી શોપ ઉપર. ભરતભાઈ સોરી, મોસ્ટ વેલકમ, આવજો 100%. અને મારું એડ્રેસ લેવું હોય તો તમે નેક્સા ક્લોથિંગ હોલસેલ કરીને આપણી જે એ છે ઇન્સ્ટાગ્રામની આઈડી, એમાં તમને મારું એડ્રેસ બધું મળી જશે. ખાસ આવજો. K9 ની અંદર છે, ઘીકાંટામાં, કર્ણાવતી K9માં. બસ કાં તો ટ્રેનમાં અપડાઉન કરો, પોસિબલ થાય એવું નથી બસમાં અને ટ્રેનમાં. ટ્રેનમાં તો એમના ટાઈમ પ્રમાણે આપણે જવું પડે, અને બસમાં તો પોસિબલ જ થાય એવું નથી, કારણ કે હમણાં નોકરીયાત હોય ને તો આપણો ટાઈમિંગ આવવા જવાનો ફિક્સ હોય, પણ તો ધંધાનું છે બરાબર. મારે સૌથી પહેલાં મારે કદાચ ફેક્ટરીમાં જવું હોય તો ડાયરેક્ટ ફેક્ટરી બી જઈ શકું. 11 સાડા 11 મારી ઓફિસ ખોલું, 5 વાગ્યા પછી મારે બીજે ફેક્ટરીને કામ હોય, બીજી નાની મોટી કોઈ એસેસરીઝ લાવવાની હોય, તેના માટે ત્યાં જવાનું થાય. મહેસાણાનો કોઈ હોય ને એમને માલ થોડો મંગાવ્યો તો તમે ગાડીમાં માલ હા, ગાડીમાં લઈને બી આવી શકો, લઈને આવી શકાય. પછી આપણે બસ ને ટ્રેનમાં કઈ બધો માલ લઈને ના જવાય. એટલે મને એઝ કમ્ફર્ટેબલ નથી લાગતું, એટલા માટે રોજ ગાડી લઈને જ હું જઉં છું. મજા આવે છે. 11 છે. હા, કાલે 11 છે. 11 જાન્યુઆરી લે કાલે છે 11, સાંજે 10 થઈ. 11 હું કે સોરી છે. હા, રાઈટ. મગજ નહીં, મગજનો સવાલ નહીં. અમને હું લખ્યું જો ના ના 11 જાન્યુઆરી, 11 જાન્યુઆરી નહીં, 11 લખ્યું છે. RS તમને પાસે શોર્ટકટમાં જોરદાર લખ્યું ને, તમે જો RS રૂપિયા છે, 11 રૂપિયા છે, વંચાય એવું જ. કશો વાંધો નહીં, એટલે 11 કરવાની છે. ફટાફટ આપણે ઇન્સ્ટાગ્રામની 2 આઈડી છે બરાબર છે, એમાં સારો એવો પ્રેમ આપજો, ફોલો કરજો, બહુ મજા આવશે અમને પણ. અને સારા એવા વિડીયો બનાવું છું, ઓનલી પણ 1 શોટમાં ડાયરેક્ટ, કોઈ ખોર નહીં, કશું નથી, તો કેમેરા પકડે બનાવી દેવાનું, બહુ મજા આવશે તમને. કાલે બી એક વિડીયો શૂટ કરવાનું છું, એ પણ બહુ સારી ઇન્ફોર્મેશન તમને મળશે એની અંદર. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વિચાર અને રાધે રાધે.